નમસ્કાર. ચાલો આજે એક એવી અદૃશ્ય તાકાતની વાત કરીએ જે આપણી આસપાસની દરેક વસ્તુને એકસાથે પકડી રાખે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મટીરિયલ્સ એટલે કે પદાર્થોની અંદર કામ કરતા સ્ટ્રેસ વિશે. ચાલો આ રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ. રોજબરોજ આપણે કેટલાય પુલ પરથી પસાર થઈએ છીએ, ખુરશીઓ પર બેસીએ છીએ. ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધું તૂટી કેમ નથી જતું? આની પાછળ કોઈ જાદુ નથી દોસ્તો, પણ શુદ્ધ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક મૂળભૂત સિદ્ધાંત છુપાયેલો છે. એ રહસ્યને ઉકેલવા માટે આપણે મટીરિયલ્સની અંદર થોડું ઝાંકીને જોવું પડશે. કોઈ પણ વસ્તુ જે વજન ઉપાડે છે એની અંદર ખબર છે જાણે કે અદૃશ્ય ફોર્સનું એક આખું નેટવર્ક કામ કરતું હોય છે, અને આ ફોર્સને સમજવું એ જ બધી વસ્તુઓને સુરક્ષિત રાખવાની ચાવી છે. તો આ જે અંદરનું બળ છે ને એને જ કહેવાય સ્ટ્રેસ. એકદમ સિમ્પલ રીતે સમજીએ તો જાણે રસ્સા ખેંચની રમત ચાલી રહી હોય. બંને બાજુથી દોરડું ખેંચાય એટલે દોરડાની અંદર એકદમ તણાવ આવી જાય, બરાબર? બસ એ તણાવ જ સ્ટ્રેસ છે. ટેકનિકલી કહીએ તો પદાર્થના એરિયા પર કેટલું ફોર્સ લાગે છે એનું આ માપ છે. હવે સ્ટ્રેસના બે મુખ્ય પ્રકાર છે અને આ સમજવું બહુ જરૂરી છે. પહેલું છે અલ્ટિમેટ સ્ટ્રેસ. આ સમજો કે મટીરિયલની બ્રેકિંગ પોઈન્ટ છે. આનાથી વધારે જોર લગાવ્યું તો એ તૂટી જ જશે. અને બીજું છે વર્કિંગ સ્ટ્રેસ. આ એની સેફ લિમિટ છે. મતલબ કે રોજના વપરાશ માટે આટલો સ્ટ્રેસ ચાલે. ઇન્જિનિયરોનું કામ જ એ છે કે કોઈપણ વસ્તુ પરનો લોડ એના વર્કિંગ સ્ટ્રેસથી વધી ન જાય. તો સવાલ એ થાય કે એન્જિનિયરો આ બેલેન્સ કેવી રીતે બનાવે છે? મતલબ અલ્ટિમેટ લિમિટ અને સેફ લિમિટ વચ્ચેનું. એના માટે એમની પાસે એક જોરદાર ટૂલ છે જેને કહેવાય છે સેફ્ટી ફેક્ટર. જુઓ, આ ફોર્મ્યુલા ભલે એકદમ સિમ્પલ દેખાતી હોય, પણ એનું કામ બહુ મોટું છે. સેફ્ટી ફેક્ટર એટલે બીજું કંઈ નહીં પણ અલ્ટિમેટ સ્ટ્રેસ અને વર્કિંગ સ્ટ્રેસનો રેશિયો. આનાથી આપણને એ ખબર પડે છે કે કોઈ વસ્તુને જેટલી મજબૂત હોવી જોઈએ એના કરતાં એને કેટલી વધારે મજબૂત બનાવવામાં આવી છે. આને બીજી રીતે કહીએ તો સેફ્ટી ફેક્ટર જાણે એક સવાલ પૂછે છે, ભાઈ તારે જેટલું કામ કરવાનું છે એના કરતાં તું કેટલો વધારે તાકાતવાળો છે? દાખલા તરીકે, જો કોઈ લિફ્ટનો સેફ્ટી ફેક્ટર 10 હોય તો એનો મતલબ એ થયો કે લિફ્ટ પર લખેલી કેપેસિટી કરતાં એ 10 ગણું વધારે વજન ઉઠાવી શકે છે. આટલો મોટો બફર એટલે રાખવામાં આવે કે ક્યારેક કોઈ ઇમરજન્સી આવે તો પણ બધું સેફ રહે. પણ મોટો સવાલ એ છે કે આપણને ખબર કઈ રીતે પડે કે કયું મટીરિયલ કેટલો સ્ટ્રેસ ઝીલી શકશે? આનો જવાબ એક ગ્રાફમાં છે. અને આ કોઈ સામાન્ય ગ્રાફ નથી, આ તો જાણે મટીરિયલની આખી લાઈફ સ્ટોરી કહી દે છે. એનું નામ છે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ. તો આ રહ્યો એ જાદુઈ ગ્રાફ. જુઓ, વાય એક્સિસ પર છે સ્ટ્રેસ એટલે કે મટીરિયલ પર લાગતું દબાણ, અને એક્સ એક્સિસ પર છે સ્ટ્રેન એટલે કે એમાં કેટલું ખેંચાણ આવે છે. હવે જેમ જેમ આપણે મટીરિયલ પર લોડ વધારતા જઈએ છીએ તેમ તેમ એ આ કર્વ પર એક આખી જર્ની કરે છે. ચલો આ જર્નીના અલગ અલગ સ્ટોપ પર એક નજર કરીએ. સૌથી પહેલો સ્ટોપ છે પોઈન્ટ એ એટલે કે ઇલાસ્ટિક લિમિટ. આ ઝોનમાં મટીરિયલ એકદમ આજ્ઞાકારી બાળક જેવું છે. એને ખેંચો તો ખેંચાશે, પણ જેવો ફોર્સ હટાવ્યો કે તરત જ પાછું પોતાના ઓરિજિનલ શેપમાં આવી જશે. બિલકુલ એક નવા રબર બેન્ડની જેમ. કોઈ પરમનન્ટ ડેમેજ નહીં. પણ જો આપણે થોડું વધારે જોર લગાવીને પોઈન્ટ સી એટલે કે યીલ્ડ પોઈન્ટને ક્રોસ કરી નાખ્યો તો પછી આખી ગેમ બદલાઈ જાય છે. આ છે પોઈન્ટ ઓફ નો રિટર્ન. આ પછી મટીરિયલમાં જે પણ ચેન્જ આવશે એ કાયમ માટે રહી જશે, પાછું નહીં વળે. જેમ કોઈ પ્લાસ્ટિકની સ્કીલને બહુ વાળી દો તો એ હંમેશા માટે વળેલી જ રહે ને, બસ એવું જ. હજુ પણ જો આપણે ફોર્સ વધારતા રહીએ તો આપણે પહોંચીશું આ કર્વના સૌથી ઊંચા પોઈન્ટ પર. આ છે એનો ક્લાઇમેક્સ. આને કહેવાય અલ્ટિમેટ સ્ટ્રેસ. આ એની તાકાતની હદ છે. આટલો સ્ટ્રેસે સહન કરી શકે છે, આનાથી એક ટીપું પણ વધારે નહીં. અને શિખર પાર કર્યા પછી વાર્તાનો અંત નજીક આવવા લાગે છે. મટીરિયલ હવે હાર માનવા લાગે છે, નબળું પડે છે, અને છેવટે પહોંચે છે પોઈન્ટ ડી પર, ફ્રેક્ચર પોઈન્ટ. અહીં બધું ખતમ. મટીરિયલ તૂટી જાય છે. તો જોયું, આ એક ગ્રાફ આપણને મટીરિયલના આખા જીવનચક્ર વિશે બધું જ કહી દે છે. સારું, આ બધી થિયરી તો બહુ થઈ ગઈ, પણ આ બધી વાતોનો અસલી જિંદગીમાં શું ઉપયોગ થાય છે? ચાલો હવે એ જોઈએ કે એન્જિનિયરો આ જ્ઞાનનો ઉપયોગ કરીને રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરે છે. ચાલો એક નાનકડો પ્રોબ્લેમ સોલ્વ કરીએ. માની લો કે આપણી પાસે એક 30 mm સ્ક્વેર બાર છે. આપણને ખબર છે કે એનો અલ્ટિમેટ સ્ટ્રેસ 370 ન્યૂટન પર mm² છે, અને આપણે એને બનાવતી વખતે સેફ્ટી ફેક્ટર 4નો રાખવો છે.
તો સવાલ એ છે કે આ સળીઓ કેટલો લોડ સેફલી ઉપાડી શકશે? આને સોલ્વ કરવું એકદમ સિમ્પલ છે. બસ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. સ્ટેપ 1, આપણે વર્કિંગ સ્ટ્રેસ શોધીશું. કેવી રીતે? બસ અલ્ટિમેટ સ્ટ્રેસને સેફ્ટી ફેક્ટરથી ડિવાઈડ કરીને. સ્ટેપ 2, આપણે સળિયાનો એરિયા કેલ્ક્યુલેટ કરીશું. અને છેલ્લે સ્ટેપ 3, સેફ લોડ શોધવા માટે આપણે જે વર્કિંગ સ્ટ્રેસ શોધ્યો એને એરિયા સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. અને આ બધી ગણતરી પછી જવાબ શું આવે છે? 83,250 ન્યૂટન. આટલો લોડ એ સળીઓ એકદમ આરામથી સેફલી ઉપાડી શકે છે. જોયું? બસ આ જ રીતે ગણતરીઓ કરીને એન્જિનિયર્સ એ ખાતરી કરે છે કે આપણી આસપાસ બધું મજબૂત અને સલામત રહે. તો આ આખી વાતનો મતલબ શું? આ બધા ગ્રાફ્સ, આ બધા નંબર્સ, આ ખાલી થિયરી નથી. આ એ પાયો છે જેના પર આપણી આખી દુનિયાની સેફટી ટકેલી છે. તો ચાલો ફટાફટ રિકેપ કરી લઈએ. સ્ટ્રેસ એ દરેક વસ્તુની અંદર છુપાયેલી એક અદૃશ્ય તાકાત છે. સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ આપણને એ મટીરિયલની આખી કહાણી કહી દે છે. અને સૌથી અગત્યનું, સેફ્ટી ફેક્ટર એ એક સેફ્ટી નેટ છે જે ખાતરી કરે છે કે એ કહાણીનો અંત ખરાબ ના આવે. ફર્નિચરથી લઈને મોટી મોટી બિલ્ડિંગો સુધી બધું જ આ સિદ્ધાંતોને કારણે જ ટકી રહ્યું છે. અને આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. વિચારો, જેમ જેમ આપણે નવી નવી એલોયઝ અને કમ્પોઝિટ મટીરિયલ્સ બનાવી રહ્યા છીએ, તો ભવિષ્યમાં એવા કયા મટીરિયલ્સ આવશે જે આ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વના આખા નિયમો જ બદલી નાખશે? ભવિષ્યનું એન્જિનિયરિંગ કેવું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. વિચારવા જેવું છે, નહીં?